لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، خاتم النبيين سيدنا ونبينا ومولانا بالقاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين، واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. تبارك الذي بيده الملك وهو على كل شيء قدير، الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور. صلوات اللهم صل على محمد وآل محمد. ایک سوال عن انجراب. سوال پر خوبصورت ہے، અને એનો જવાબ બી ખૂબસૂરત છે. સવાલ એ છે કે જિંદગી ખૂબસૂરત છે કે નહીં. સવાલ એ છે, લાઈફ ઇઝ ધ લાઈફ ઇઝ બ્યુટીફુલ ઓર નોટ. જિંદગી ખૂબસૂરત છે કે નહીં. હર ઇન્સાનનું મગજ પ્રમાણે એનો જવાબ હોય. એક્ઝામ્પલ, એક વખત એક કૂતરો, ડોગ, એક એવી જગ્યામાં પહોંચ્યો જ્યારે એ જગ્યામાં જાય છે જેને મિસ્ટ્રી હાઉસ કહે છે. એ અજીબ ઘર હતો. પહોંચી ગયો. જ્યારે પહોંચે છે એ ઘરમાં, ત્યારે જેવું એ અવાજ આપે છે બધા સામે પણ એને જવાબ મળે છે. એનું મૂડ જે છે ખરાબ હતો. જેવું એ બસે છે, જેવું એ વાત કરે છે એવો સામે એને જવાબ મળે છે. ખબર છે એ ગાલામાં, એ રૂમમાં કેટલા કૂતરા હતા? 1000 કૂતરા હતા. એ બહુ નિરાશ થઈ ગયો. અહીંયાથી નીકળી ને હાય હવે. થોડી મુદત પછી એક બીજા ઘરમાં ગયો. ત્યાં પણ 1000 કૂતરા હતા. અને એ કહે છે પહેલા ઘરમાં કે હવે હું પહેલા ઘરમાં હું કોઈ દિવસ નહીં જાઉં, કારણ કે એ લોકો મને સારી રીતે નહીં આવકાર્યા. એ લોકો મને સારી રીતે વેલકમ નથી કર્યા. એનો મૂડ ખરાબ હતો. એ લોકોનો બી મૂડ ખરાબ થઈ ગયો. બીજા જગ્યામાં ગયો, ત્યાં પણ 1000 કૂતરા હતા. એ કીધું કે આ ઘર બહુ સારો છે, હું રોજ અહીંયા જ આવીશ. એકચ્યુઅલી ઘર ઈ જ હતું, પણ કૂતરો પણ એક જ હતો, 1000 ના હતા. એ ઘરમાં જે છે 1000 આરીસા હતા. એ કૂતરો એક જાણે અંદર દાખલ થયો, એને પોતાની શકલ જોવામાં આવી. એટલે 1000 આરીસા હતા, એટલે 1000 કૂતરા થયા નહીં કરે. તો એ સામેથી બસે તો સામેથી એને રિપ્લાય મળે. એટલે એની જ ઇમેજ, એની જ શકલ એની પાછળથી નડતી હતી. જાણે એ પાછો કેટલા મહિને બાદ એ જગ્યામાં આવ્યો, કોઈ બીજી જગ્યામાં ન હતો. અહીંયા પણ એ જગ્યામાં 1000, પણ એનો મૂડ સારો હતો એટલે એ જગ્યા એને ગમી. હવે જેરો ઇન્સાન, અગર હું કહું کہ اگر کوئی انسان ہیپی موڈ میں ہے تو یہ من کہہ سکے زندگی بہت خوبصورت ہے.
अच्छी है जिंदगी, એને મજા આવે છે, પણ એનું મૂડ અગર ખરાબ હશે તો જિંદગી એને ભારી લાગશે, ખરાબ લાગશે. એવી જ રીતના મજલિસે હુસૈનમાં જ્યારે પણ તમે આવો તો ફ્રેશ મૂડ લઈને આવો, હેપી મૂડ લઈને મજલિસે હુસૈનમાં આવો, ખુશીથી મજલિસે હુસૈનમાં આવો કે આજે અમે હુસૈનની મજલિસમાં જાય છે કઈ મેળવા માટે જાય છે. આજે અમે મજલિસે હુસૈનમાં જાય છે તો જનાબે ફાતિમાને રાજી કરવા માટે જાય છે. ત્યારે પછી તમે ઈ નહીં ફરક પડે કે કોણ ઝાકિર મજલિસ પરે છે, કોણ નથી પડતો, કોણ અહીંયા બેસીને નોહા પરે છે કે કોણ મરસિયા પરે છે. બસ કારણ કે તમારી એન્ટ્રી જે હતી એ હેપી મૂડમાં હતી, એટલે તમે જે પણ ઝાકિર યા મૌલાના તમે કઈ દેશે તમે ખુશી ખુશી એને લઈ દેશો. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો એ એક મિસ્ટ્રિકલ ક્વેશ્ચન છે. જેટલો ફિલોસોફી હશે એટલી ઇન્સાનની થિંકિંગ બદલી જશે. એક વખત એક શાગિર્દ અને એક એનું સ્ટુડન્ટ હતો, એટલે માસ્ટર ને એનું શાગિર્દ. તો એક વખત એક ઈંડો સામે પહેર્યો હતો. ખૈર માસ્ટરને મન થઈ હશે ઈંડા ખાવાની, સામે પહેર્યો હતો. ત્યારે ઈ ઉસ્તાદ એને કહે છે કે તને ફિલોસોફી શીખવી છે? હા મને ફિલોસોફી શીખવી. તને સાયકોલોજી શીખવી છે? હવે તું મને કહે કે ઈ ઈંડો કેટલો છે? તો જાહેરી વાત છે સામે એક ઈંડો પડ્યો હતો, તો શાગિર્દ કહે છે કે એક ઈંડો છે. ઉસ્તાદ કહે છે ના 2 ઈંડા છે. બાબા એક ઈંડો છે કે ના, કે તું જે છે ફિલોસોફી નહીં શીખી શકીશ, તું સાયકોલોજી નહીં શીખી શકીશ, કોઈ વાત. ઓકે, અગર તું કહે છે, અગર તમે કહો છો કે 2 ઈંડા છે તો મને જરા પ્રૂફ આપો. તો એ કહે છે કે એક ઈંડો અમારી સામે છે ને એક ઈંડો અમારી મગજમાં છે. તો 2 ઈંડા થયા ને? તો શાગિર્દ કહે છે ઉસ્તાદ ખરેખર ઈંડા 2 છે, એક મગજમાં છે ને એક સામે છે. જે સામે છે એ હું ખાઈ લઉં છું, જે મગજમાં છે તમે ખાઈ લો. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલે આપણી જિંદગી પણ એમ જ છે, જેવું અમે વિચારશું એવી જિંદગી અમને મળશે, જેવું અમે થિંક કરશું એવી જિંદગી અમને હાસિલ થશે. હવે જિંદગીને અમે બોજ બનાવશું તો જિંદગી અમને બોજ લાગશે. જિંદગીને અગર અમે ખુશીથી સ્પેન્ડ કરશું. અમે તો જિંદગીને ગણી છે, કારણ કે મારું સબ્જેક્ટ તને ખબર છે, ઇરફાને અઝાદારી અને ઇરફાને મોહબ્બતે આલે મોહમ્મદ. અહીંયાથી કનેક્શન થાઉં છું. હવે અગર કોઈ અમોને પૂછે કે મોત ખૂબસૂરત છે યા નહીં, તો તમે બધા કહેશો કે ના મોતની તો વાત નહીં કરો, બહેતર છે કે જિંદગીમાં અમને રહીએ, મોત તો ભયાનક છે. એ અમારી થિંકિંગ છે કે મોત અમને ભયાનક લાગે છે, મોત અમે ખૌફઝદા લાગે છે, મોતથી અમે બી જાય છે. પણ એ જ સવાલ કરબલાની મેદાનમાં રોઝે આશુરાની અંદર ઇમામ હુસૈન જ્યારે શાહ કાસિમને સવાલ કરે છે. સમજ છે ને? શાહ કાસિમને જ્યારે સવાલ કરે છે કે બેટા કાસિમ, મોત તારી નજરમાં શું છે? ત્યારે જનાબે કાસિમ શું જવાબ આપે છે? આહલા મિનલ અસલ, મધથી વધારે મીઠી છે મોત. છે કે નહીં? અમારી નજરમાં મોત ભયાનક લાગે છે ને આલે મુહમ્મદની નજરમાં મોત સ્વીટ લાગે છે. હવે એ કરબલા ફેસલો કરી લીધો છે કે એ હુસૈનના ચાહવા વાળાઓ, જિંદગી અગર તમે અમારા કહેવા મુતાબિક અગર તમે એને યુઝ કરશો તો
તો જિંદગી તમે બ્યુટીફુલ લાગશે. અગર જિંદગીને તમે તમારા મુતાબિક ઇસ્તેમાલ કરશો તો જિંદગી તમે બદસૂરત લાગશે, ખરાબ તમે જિંદગી લાગશે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મને જરાય પણ યાદ નથી, હું તમે પહેલા પણ કહી દીધો હતો. મજમા ચાહે એ મારો એક્સપિરિયન્સ છે. અલ્હમ્દુલિલ્લાહ હું 12,000ની મજમામાં પણ મજલિસ પહેર્યો છું, 2,500ની તાદાદમાં પણ મજલિસ પહેર્યો છું. અલ્હમ્દુલિલ્લાહ 5 જણની અંદર પણ મજલિસ પહેર્યો છું. ખુદાનું શુકર છે. એટલે મને જે છે મજમોથી કાંઈ ફરક ન પડે. હું એવી જ મજલિસ પડીશ જે હું 12,000ની મજમામાં મારી પડવાની આદત છે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલે જરાય યાદી નહીં કરતા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તકબીર. અલ્લાહુ અકબર. તો મારા ભાઈઓ, મારા નૌજવાન બચ્ચાઓ, મારા તો વિચાર કરજો તમે કે જિંદગીને અમે અમારી આંખથી ન જોઈએ. કારણ કે અમારી આંખમાં લાલચ છે, અમારી આંખમાં નેગેટિવ છે, અમારી આંખમાં દુનિયા પરસ્તી છે. એટલે અમે દુનિયા પણ અમે અમારા રીતે દેખાશે. અગર અમે ઇમામ હુસૈનના રૂપે અગર અમે દુનિયાને જોશું, અલી અઝગરના રૂપે અમે દુનિયાને જોશું, શાહ કાસિમની આંખથી અગર અમે દુનિયાને જોશું, ઇમામ અલી મુર્તઝાની અમને જે છે એની આંખથી અમે જોશું તો વાકઈ દુનિયા અમને ખૂબસૂરત લાગશે. કરબલાની અંદર અત્યારે આ દુનિયાની અંદર તમે જો જેટલા માણસો, નૌજવાન બચ્ચાઓ, એ લોકોને ડિપ્રેશન થઈ ગયું, વારા ઘડીમાં એ લોકોને ડિપ્રેશન થઈ છે. કરબલામાં એટલી મુસીબતો હતી, વાકઈ કરબલા બાદ આપણા અહેલે બેતને અસીર કેમ કરવામાં આવ્યું, કેવી રીતે કરવામાં આવ્યું? 3 દિવસ સુધી શામની દરબારમાં એની બારે એ લોકોને ખોબરાવવામાં આવ્યું. મને ઈમાનથી બતાવો, એ લોકોને ડિપ્રેશન થયું? હરગિઝ ન થયું. એ લોકોને જરાય પણ એ લોકો મગજમાં એ લોકોની ઈમાનની અંદર એ લોકોને જરાય પણ કઈ થયું? હરગિઝ ન થયું. કારણ કે એ લોકોની સામે તૌહીદ હતી, એ લોકો સામે નબુવત હતી, એ લોકોની સામે ઇમામત હતી, એ લોકોની સામે રિસાલત હતી. તો અમે અમારી નજરથી જિંદગીને ન જોઈ. હવે આપણે જિંદગી ખૂબસૂરત કેમ લાગે છે? યાદ રાખજો, આજે મને એ નતીજો તમારી સામે પેશ કરવાનો છે. આજે જે અમે જિંદગી જે ખૂબસૂરત લાગે છે ને, એટલે કારણ કે જિંદગી જે છે ને, જિંદગી એ મોતની બ્યુટી પાર્લરથી નીકળીને આવી છે. નહીં સમજાય? જરાક ફિલોસોફિકલી તમારા મગજને જરાક હું ચેક કરવા માંગુ છું. કારણ કે જિંદગી જે અમે ખૂબસૂરત લાગે છે, એના ચહેરામાં મોતનું મેકઅપ છે. જી, એના ચહેરામાં મોતનું એક મેકઅપ છે. એટલે અમે આ જિંદગી ખૂબસૂરત લાગે છે, એટલે અમે આ જિંદગી બ્યુટીફુલ લાગે છે. એક્ઝામ્પલ તમે આપો. અગર કાલે સવારમાં આપણા પ્રમુખને અવાજ આવે કે મલકુલ મોત જે છે, 100 વર્ષ સુધી અમે મલકુલ મોતને સુરાવી નાખ્યા છે. અગર આવે, સાચા માનો મેં, પ્રમુખને અવાજ આવે કે કાલે સવારના મલકુલ મોત ને અમે સુરાવી નાખ્યા છે, તો શું થશે? પેલા બધા સેલિબ્રેટ કરશે, થેન્ક ગોડ, હવે 100 વર્ષ સુધી અમે નથી મરવાનું, 100 વર્ષ સુધી અમે જીવાનું છે, 100 વર્ષ સુધી અમે મજા જ કરવાની છે. સવારથી તો અમે બધા શું કરશું? જલસા કરશું, એન્જોયમેન્ટ કરશું.
મારી લફઝામાં અમે જઝબામાં આવી જાઉં. સલવાત ભાઈ મોહમ્મદ વાલે મોહમ્મદ પર છે ને આશિકભાઈ? તો આ જે છે સેલિબ્રેટ, જાણે બપોર આવશે ત્યારે એક બાપ જે બિચારો બિસ્તરે મર્ઝમાં હતો, હોસ્પિટલમાં, રોજ છોકરો જે છે બપોરના જાતો હતો, એના બાપને માટે દવા એનો ઇંતજામ કરતો હતો, યા એની માં જે છે એના માટે ઈલાજ કરતો હતો. શું કરશે? દવા, ઇન્જેક્શન બધું તોડી નાખશે. શા માટે હું મારા પૈસા આટલા બધા ખરાબ કરું? 100 વર્ષ સુધી તો બધાને જીવવાનું છે. એટલે જે મોહબ્બત હતી, જે મોતનો ડર હતો કે આજે મારી માં ચાલશે, આજે મારો બાપ દુનિયાથી જશે, એ હવે ખોફ નીકળી ગયો. જરાક દિન વધ્યો, લૂંટેરા ડાકુ બારે આવ્યા, હીરા ઝેવરાત સોના ચાંદીની દુકાનમાં ગયા, બધું હીરો ઝેવરાત લૂંટી લીધા. હવે એ લોકોને ખોફ નથી, પોલીસથી એ લોકોને ખોફ નથી, જે મોતની ગોળી જે નીકળી છે ને એ લોકોને એનાથી ખોફ છે. હવે તો કોઈ અમને મારવાનું તો નથી ને અમે મરશું પણ નહીં. 100 વર્ષ સુધી તો મલકુલ મોત ને જે છે અલ્લાહ સવારી નાખ્યું છે, એટલે કાંઈ ફરક નહીં પડે. તો હવે તુફાન વધી ગયું, ડકેતી વધી ગઈ. એક બાપ જે રોજાના હર રોજ ઈ જાતો હતો, એ એરપોર્ટમાં વાટ જોતો હતો કે આજે મારો દીકરો આવશે ફ્રાન્સથી, આજે મારો દીકરો આવશે ફ્રાન્સથી, કાલે આવશે. એ કરતા કરતા 3 વર્ષ વીતી ગયા. આજે બસ ખોફ હવે જ્યારે આવે ત્યારે 100 વર્ષથી તો મને મરવાનું જ નથી, 100 વર્ષથી તો મને જીવાનું ને જીવાનું છે. હવે એમાં નફરત આવી ગઈ, હવે એમાં મોહબ્બતમાં દરાર આવી ગઈ. લડાઈ ઝઘડા રાત સુધી, સાંજ સુધી જ્યારે હશે ત્યારે પછી હાથ ઊંચો થશે, પરવરદિગાર હવે જલ્દી મલકુલ મોતને ઉઠાડી નાખ. હવે આ તબાહી અમાથી જે છે નથી અમે જોઈ શકતા. ત્યારે ખબર પડી કે જિંદગી જે અમે પસાર કરીએ છીએ એમાં અમે મોતનું ખોફ છે, એટલે અમે ડગલે પગલે અમે સંભાળીને પોતાની જિંદગીને ઇસ્તેમાલ કરીએ છીએ, જેથી કરીને અમારી જિંદગી જે છે ખૂબસૂરત બની જાય, જેથી કરીને અમારી જિંદગીમાં એક અમલની જગહ બની જાય અને આખિરતનું તસવ્વુર અમારી સામે આવી જાય. સલવાત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જોયા ને સાહેબ, આ જિંદગીનો એક પૈગામ છે કે જિંદગી હવે ખૂબસૂરત એટલે માટે લાગે છે કારણ કે એ જે છે મોતની બ્યુટી પાર્લરથી નીકળીને આવી છે. જિંદગીની ચહેરામાં જે છે મોતનું મેકઅપ લગેલું છે. ઇન્શાઅલ્લાહ કાલે યા પરમ દિવસે હું જિંદગીના 3 મકસદ તમારી સામે બયાન કરી, યાની 3 પાર્ટ. ઇન્શાઅલ્લાહ કાલે, આજે નહીં. જિંદગીના 3 પાર્ટ છે. ગઈકાલે હું ફક્ત સમરાઇઝ કર્યો હતો કે જિંદગીના 3 પાર્ટ છે. અમે કયો પાર્ટને અમે લઈએ છીએ, કયો પાર્ટને અમે લઈએ છીએ અને કયો પાર્ટ લેવાથી અમે કામયાબ થશું, અમને કઈ ખબર નથી પડતી. જેવી રીતના એક મિસ્ટ્રી છે. અગર 3 ચિઠ્ઠી હોય, એક ચિઠ્ઠીમાં લખેલું છે ખજાનો છે તમે આ જગ્યામાં, તો અમે અમે દુઆ કરશું કે મને એક જ મને ચૂઝ કરવાનું છે, યા ઈ. તો અગર અમને આ ચીજ મળી જાય, આ ચિઠ્ઠી મળી જાય, ખોલે કે હા ફલાં જગ્યામાં તમે ખજાનો મળશે, તો અમે કેવા ખુશ થશે. હવે ચૂઝ અમે કરવાનું છે, સિલેક્ટ અમે કરવાનું છે, અક્લ અમે ઇસ્તેમાલ કરવાની છે. અમે અક્લ સિસ્ટમ ક્યાંથી મળે અમે તો પોતે નહીં ડિસાઇડ કરી શકીએ. અમારી અક્લ જે છે બંધ છે, પણ અમે એ લોકોનો સહારો લેવું પડશે કે જે જિંદગીને બનતા જોયા છે. અલ્લાહુ અકબર. જિંદગીને જે છે બનતા એ લોકો જોયા છે કે જેની નજરમાં આખિરતનું એક અહેમ પૈગામ ભરેલું છે કે જે અમે અત્યારે એ લોકો આપતા રહ્યા છે. ઇમામ હસન અલ અસ્કરી અલૈહિસ્સલામ પાસે એક માણસ આવે છે. સલવાત પઢો મોહમ્મદ વાલે પર. એક માણસ ઇમામ પાસે આવે છે
અને કહે છે, મૌલા જરા કયામતની બારામાં તમે બતાવો કે કયામત છે શું. તો તે વખતે ઇમામનું મૂડ પણ ડિફરન્ટ હતું. ઇમામ એને તરત જ બીજો સવાલ એની સામે રાખ્યો. સવાલ ઉપર સવાલ. આસન. અચ્છા એ બતા, પેલે તું મારી સવાલનો જવાબ તો તું આપી દે, પછી તું તારો સવાલનો જવાબ તને આપીશ. કયામતમાં સારો હિસાબ કયો હોય છે અને ખરાબ હિસાબ કયો હોય છે ને પસંદ. તો એ તો થોડી વારમાં મૂંઝાઈ ગયો. જે રીતના હું તમારી ચહેરામાં જોઉં છું કે તમે મૂંઝાઈ ગયા છો. સલાવત પડે ને મોહમ્મદ વાલે મોહમ્મદ. મૌલા સિમ્પલ છે, જરા ગુંજાનો, પછી મોલા નો પ્રોબ્લેમ. ખરાબ હિસાબ જે છે એ છે કે અમારા પાસે જે ગુનાહ હશે અલ્લાહ હિસાબ કરશે, જેટલા ગુનાહ છે એમાંથી અમે એની સજા આપશે. એ સારો હિસાબ અમારા પાસે સવા જરાક વધારે હશે તો અમને આરામથી મળશે. ઇમામ કહી જાય રોંગ. ઓચિતાનું કોઈ કહે રોંગ, રમી જાય. અગર એ જ રોંગ છે તો તમે બતાવો. યાની જ્યારે પણ મુશ્કેલ સવાલના હલના જવાબની જરૂર પડી તો દરે અહેલ બેતથી આપણે જવાબ મળી ગયો. એટલા માટે તો શાયર કહે છે કે મત જૂઠે રહેવરો કા કબીલા બનાવીએ. અત્યારે દુનિયામાં ગ્રુપ બની ગયા છે, પાર્ટી બની ગયા છે. ફલા શખ્સની આટલી પાર્ટી, ફલા શખ્સની આ પાર્ટી. શાયર કહે છે, હું નથી કહેતો, મત જૂઠે. અત્યારે હર જગ્યામાં પાર્ટી બની ગઈ છે. ખોજાઓમાં પાર્ટી, પાકિસ્તાનીઓમાં પાર્ટી, પંજાબીઓમાં પાર્ટી, આરબમાં પાર્ટી. અને યાદ રાખજો, એ હદીસનો જવાબ તો હમણાં આપીશ. એ આખિરતની નિશાનીઓમાંથી એક નિશાની છે. જાણે તમારી દરમિયાન તમે જો કે તમે પાર્ટીઓમાં તકસીમ થઈ ગયા છો તો સમજી લેજો કે કયામતનો ટાઈમ બહુ નજદીક છે. અલ્લાહુ અકબર. ઝુહૂર ઇમામ બહુ નજદીક છે. કયામતનો ટાઈમ બહુ નજદીક છે. મત જૂઠે रहबरों का कबीला बनाइए, एक मरकज सिफात जमीला बनाइए, दरबार किबरियाई का गर है तुम्हें शौक तो आले नबी को अपना वसीला बनाइए. सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद पर. ત્યારે એ આવે અને ઇમામ કહે છે ના ગલત છે, જે તું મને જવાબ આપ્યો છે એ ગલત જવાબ છે. ત્યારે કહે છે મૌલા હવે બતાવો તો સાચો જવાબ છે ક્યાં ને ક્યાંથી મળશે, શું જવાબ છે? ત્યારે કહે છે ખરાબ જે છે હિસાબ કિતાબ ઈ છે કે જે ખુદા હિસાબ પાઈનો હિસાબ લેશે. ખુદા પાઈનો હિસાબ લેશે. જેવી રીતના બોલા એક્ઝામ્પલ આપો, ખુદા આંખનો હિસાબ લેશે, ખુદા કાનનો હિસાબ લેશે, ખુદા એક શ્વાસનો હિસાબ લેશે, ખુદા અમારી શરીરના એક રોંગનો હિસાબ લેશે. એ પછી કહે છે કે મોલા હવે હું રિયલાઇઝ કરું છું કે હું પણ મારો ભાઈથી આ પાઈનો હિસાબ લેતો હતો અને પાઈનો હિસાબ ચૂકવતો હતો. ત્યારે ઇમામ કહીનો ચહેરો બદલાઈ જતો હતો. ત્યારે ઇમામ કહે છે કે અગર તને ખપે કે કયામતમાં તારા સાથે પાઈનો હિસાબ ન લેવામાં આવે તો દુનિયામાં પણ તું જે છે પાઈનો હિસાબ માણસો સાથે વસૂલ કરવા મૂકી દે. વાહ, જો એમાં ફિલોસોફી છે. દુનિયામાં તું બધાને માફ કરી દેજે, પણ અત્યારે અમારો પ્રોબ્લેમ એ છે અમે ગુનાહ કરે છીએ, પરવરદિગાર તોબા તો માફ કરે. નેક્સ્ટ ટાઈમ પાછો એવો જ પરવરદિગાર સોરી આજ પાછું મારાથી ગુનાહ થઈ ગઈ, પરવરદિગાર સોરી. ત્રીજા દિવસ પાછો ગુનાહ. યાની અમે અલ્લાહની તોબાનો મજાક ઉડાડે છે. એવી જ રીતના દુનિયાની અંદર અમે એમ જ છે. ફલા શખ્સ સાથે જરાક મારી થઈ ગઈ, શબે કદર આવી, મારા ભાઈ
મને માફ કરજે, મારાથી કઈ મોટા દિલ રાખીને તમે માફ કરી દેજો. શબે કદરની રાત આવે છે, ઈદની રાત, આજે ઈદનો દિવસ છે, મોટા દિલમાં જે છે જે પણ હોય માફ કરી દેજો. ઈદ પતી ગઈ, માણસ પતી ગયો, પાછોથી એના પછવાડેથી અમે વાતો શરૂ કર્યા. પાછો 15 રમઝાન આવી, આ ઈદો લખ્યા. હવે કારણ કે બીક છે ને, મોલા આપણી દુઆ કબૂલ નહીં કરશે જ્યાં સુધી તમે બીજાને માફ કર્યો. હવે ફલા ભાઈ, અગર મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. યાની અમે એક તરફ અલ્લાહને ઉલ્લુ બનાવે છે, સલવાત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ પર, તવજ્જો છે ને મારી, એક તરફ માઝલ્લા અમે અલ્લાહને ને એક તરફ અમે ઇન્સાનને તો અમે વાર્તાગરી મેં અમે એના સાથે તો એના જેવા થઈ જાય, તો અલ્લાહને અમે ક્યાં બેવકૂફ બનાવી શકશું. સલવાત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો અઝીઝાની ગિરામી, આ ઘર સે અહલે બેત છે, આ ઘર સે અહલે બેત છે, એમાં અમે મારિફતે અહલે બેત હાસિલ કરવાની જરૂરત છે. અત્યારે અમે જે પણ પ્રોબ્લેમ થાય છે, મોતથી અમે જે બીએ છે, મોતથી અમે ખૌફઝદા થાય છે. શા માટે મોતથી ખૌફઝદા થાય છે? કારણ કે અમારી અંદર 4 પ્રોબ્લેમ્સ છે, 4 પ્રોબ્લેમ્સ અમારી અંદર છે. અને તમારી સહેમતને હું તમામ કરીશ. બસ 4 પ્રોબ્લેમ્સ અમારી અંદર છે. પહેલે અમે જે છે દુનિયાથી એવી મોહબ્બત રાખ્યા છે કે અમે દુનિયાથી અલગ નથી રહી શકતા. દુનિયાથી એવી મોહબ્બત. દુનિયા ખરાબ નથી, દુનિયા વાળો ખરાબ છે. માલ ખરાબ નથી, માલદાર ખરાબ છે. ખ્યાલ ખરાબ નથી, ખ્યાલદાર ખરાબ છે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. અગર દુનિયા ખરાબ હોત તો અલ્લાહ આપણને આ દુનિયામાં શા માટે મોકલે? રસૂલ ખુદાને આ દુનિયામાં શા માટે મોકલે? ઇમામ અલીને આ દુનિયામાં શા માટે મોકલે? સવાલ છે કે નહીં? ફિલોસોફિકલી છે. એ દુનિયા ખરાબ નથી, અમે દુનિયાને કેવી રીતે અમે બનાવીએ છીએ અમારા ઉપર ડિપેન્ડ થાય છે. એક કે હુબ્બુલ દુનિયા, દુનિયાની મોહબ્બતથી અમે અલગ નથી થઈ શકતા. વિચાર છે, દુનિયાથી અમે એવા લગાવ છે. મગરિબનો ટાઈમ છે, ઝી ટીવી ઓન છે. મગરિબનો ટાઈમ છે, સ્ટાર પ્લસ ઓન છે. જ્યારે અમે કહીએ બાબા ટીવી બંધ કરવું, કાંઈ વાંધો નથી, ઇમ્પોર્ટન્ટ સિરિયલ ચાલે છે, ઈ પેલે પતી જાય પછી બંધ કરીશ. બાબા નમાઝ, હા, મારી દિલમાં અલ્લાહની મોહબ્બત છે, મારી દિલમાં અહલે બેતની મોહબ્બત છે, મારું દિલ બહુ સાફ છે. બાબા મોહબ્બત કુરબાની માંગે છે, મોહબ્બત કુરબાની માંગે છે. આ જે અમારી અંદર જે બરકત હાઈલી જાય છે ને દુનિયાની અંદર, આ ખુરાફાતથી હાઈલી જાય છે. અમોને જરાય પણ, અને યાદ રાખજો, હંમેશા યાદ રાખજો, અગાઉ જમાનામાં જે કેપ્સ્યુલ આપતા હતા ને એન્ટીબાયોટિક, ખુલ્લી હતી. તમે જો અગાઉની જ્યારે તમે ફિઝિશિયન સ્ટોરી રીડ કરશો ને તમે, તો એ ખુલ્લી હતી. એ લોકો એમ જ પાવડર લઈને એમ નાખતા હતા. એ લોકોને બહુ કડવી લાગતી હતી. પણ અત્યારે જે છે ને એન્ટીબાયોટિક તમે શુગર કોટિંગમાં તમે મળશે, એ તમે કેપ્સ્યુલની અંદર તમે મળશે. અંદર છે બધું, પણ તમે પી લેશો અને તમારું દવા અસર થશે. એટલે જે દવા કડવી પણ એમાં સ્વીટ કોટિંગ લાગેલી છે, તો એને કહેવાય મજલિસે હુસૈન. જિંદગીમાં આને હર વાત અમે કડવી લાગે છે, ફલા ચીજ કરે કે ન કરે, પણ જ્યારે ઇન્સાન મજલિસે હુસૈનમાં આવી જાય છે ત્યારે અમે આ ટોપિક્સ જે છે, કુરાન જે છે, ફિક્હ જે છે, તાલીમાત અહલે બેત જે છે, અમે મીઠી લાગે છે. કેમ? કારણ કે zikr હુસૈન પોતે સ્વીટ છે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તો પહેલી ચીજ જે અમે જે છે હુબ્બુદ દુનિયા, અમે હુબ્બે દુનિયાથી અલગ અમે નથી રહી શકતા. બીજી ચીજ કે અમોને જે આ પ્રોબ્લેમ થાય છે કે મોત અમે બીક લાગે છે, એ છે કે અમે ખબર નથી
કે મોત પછીની જિંદગી શું થશે. મોત પછીની જિંદગી અમને જરાય પણ ખબર નથી કે શું થશે, એટલે અમે બીક લાગે છે. ટાઈમ નથી કે અમે ડિટેલમાં જાય. ત્રીજો કારણ કે જે મોતથી અમે બીક લાગે છે, ખોફ ઝદા લાગે છે, એનું એક બી કારણ એ છે કે અમારા અમલ જે છે બહુ ઓછા છે. અમારા અમલ એ સફરમાં તમે જાઓ, જેટલો સફર લાંબો હશે ને એટલો તમે બાતોની જરૂરત પડશે. સફર અગર નાનો હોય તો તમે નાનો બાતોની જરૂર પડશે, પણ અગર તવીલ સફર છે તો તમે વધારે બાતોની જરૂર પડશે. ચોથી અને આખરી ચીજ કે જે અમે મોતથી ખોફ ઝદા લાગે છે, અમે ખબર નથી કે અમારી મોત કઈ તરફથી લખેલી છે. કબ્રની મંઝિલ અમને એનો અહેસાસ નથી. ઇમામે સજ્જાદ ફરમાવે છે કે 3 વખત એ કબ્ર ઇન્સાનને અવાજ આપે છે. 3 વખત. કેટલા વખત? 3 વખત. ઇન્સાનને અવાજ આપે છે કે એ ગાફિલ ઇન્સાન, હું અંધેરાનું ઘર છું. એક ને એક વખત તને મારા પાસે આવવું જ હશે. એક ને એક વખત તને મારા પાસે આવું છે. પછી કબ્ર અવાજ આપે છે કે એ ગાફિલ ઇન્સાન, તું ક્યાં છે? તું ક્યાં ખોવાઈ ગયો છે? હું સપ અને ભિક્ષુનું ઘર છું. પછી એ કબ્ર નિદા આપે છે કે એ હું વહેશતનું ઘર છું. જાણે કે તું મારા પાસે આવો તો રોશનીનો બંદોબસ્ત કરીને આવજે, કાંઈ હથિયાર તારા પાસે લઈને આવજે. બસ અલ્લાહની ગ્રામી, આ જે તમે zikr અહલ બૈત કરો છો ને, અમને અહીંયા જાણે અહીંયા આવે છે ને, એ zikrને તમે એમ જ તમે મામૂલી ન જવા દેજો. એની કિંમત છે, કિંમત. અહીંયા બેસી કરીને તમે ઈરાદો કરો કે યા હુસૈન, હું તમારી મોહબ્બતમાં અહીંયા આવ્યો છું. હું તમારી મોહબ્બતમાં અહીંયા આવ્યો છું. યા મૌલા, બસ જાણે મારી કબ્રની મંઝિલમાં આવી જાય, અગર મારું અહીંયા આવવાનું એક વખત પણ કબૂલ થઈ ગયો, મૌલા મારી કબરમાં આવીને મને બચાવી લેજો. આજે હું જોતો હતો, આજે જેટલા દિવસથી અહીંયા છું, આ નાના નાના બચ્ચાઓ નૌહા ભરે છે. આપણા નૌજવાન લોકો નૌહા ભરે છે. તમને ખબર છે જે તમે મરસિયા પરો છો, નૌહા પરો છો, એનું સવાબ શું છે, એનું મર્તબો શું છે? ઇમામે અલી રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, ઇમામે અલી રઝા ફરમાવે છે કે જે પણ કોઈ અમારા બારામાં, મારા જદના બારામાં જે કપ્લેક્સ કહે એટલે નૌહા પડે, મરસિયા પડે, જે પણ ઈ પડે છે, એ લોકો અમારા ઉપર અહેસાન કર્યા છે. એ અમારા મકસદને જીવતો કરે છે. એટલે અમે એને માટે રહેમતની દુઆ માંગીએ છીએ. સુબ્હાનઅલ્લાહ, કેટલું મકામ છે. ઇરાકમાં એક નૌહા ખાન હતું, એનું લાસ્ટ કરબલાઈ ઉપર ફિનિશ થાય છે. આગા એલમી કરબલાઈ, ઘણા એના નામ મેચ થાય છે, પણ એનું લાસ્ટમાં કરબલાઈ થાય. એ એના દોસ્તારો સાથે એક જગ્યાથી બીજા જગ્યામાં સફર કરતા હતા બસમાં. ઓચિંતાનું એ બસ જે છે રાસ્તામાં ઊંધી થઈ, રાઉન્ડ ફરી ગઈ. અમુક એના દોસ્ત બિચારા દુનિયાથી રૂખસત થઈ ગયા, અમુક એના દોસ્ત જે છે જખમાના, પણ એ જે છે કમ્પ્લીટલી અપાહિજ થઈ ગયો, ડિસએબલ થઈ ગયો. કોણ? એ કરબલાઈ કે જે નૌહા પર. અને એની અવાજમાં એટલું દર્દ હતું કે બધા રડતા હતા. ઘણું બસ એની બાપને ખબર પડી, એને હોસ્પિટલમાં એડમિટ કર્યા. ડોક્ટર કીધું કે હવે બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે કે હવે જે છે એનો અવાજ પાછો આવે વખતે 6 મહિના પણ લાગે, 6 વર્ષ પણ લાગે, ને આખી જિંદગી પણ એમ જ થાય. કારણ કે હવે એનું અવાજ જે કનેક્શન મગજમાં હતું ને, એને એફેક્ટ કર્યો છે ને. એ બસ વાત કરવા મૂકી ગયો, બસ એની જીભ બારે આવતી હતી. જેમ તેમ બિચારો જે માઝૂર જે વાત કરે છે ને, અપાઈ એનું હાથ વરેલું, એ તરીકેથી બિચારો કમ્પ્લીટલી ડિસેબલ. ના હાલતો હાલતોમાં જ્યાં એનો બાપ એની વ્હીલચેરમાં જ્યાં પણ એને જવું હતું એને લઈ જતો. બાપ એની ખિદમત કરતો. એક વખત એની ઓચિંતાનું એની વાઇફને કહે છે, એનો બાપ એની માને કહે છે કે કેટલા દિવસ થયા છે
અમે જાય જરાક ઇમામ હુસૈનની કરબલાની ઝિયારત કરવા માટે. મારી માનતા હતી કે અગર મારો છોકરો જીવતો બચી જશે તો હું ઇમામ હુસૈનની ઝિયારત કરીશ. ભલે અમારો છોકરો ઠીક નથી પણ બચી તો ગયો છે ને. એની બાપ એક માનતા માંગી. બસ એ સાંભળી કરી. એ તો વ્હીલચેરમાં હતો. જબાન એની હાથની ઉપર સાંભળતો હતો. તરત જ ઈશારામાં કહ્યું કે મને જાવું છે. તરત જ ઉમાંથી વ્હીલચેરમાં પોતાને પડાવી નાખ્યો અને ઘીસરીને બાપ પાસે આવ્યો અને ઈશારામાં કહે છે કે મને જાવું છે. જેવી રીતના ડિસેબલ લોકો વાતો કરે છે. તમે ઇમેજિન કરો. બસ મને પણ જાવું છે. એના બાપ એને કીધા કે હું તને કેમ લઈ જાઉં, કરબલાનો સફર બહુ દૂર છે. કીધું કે જે થાય. રડતો લાગતો એવું હંગામો ધમાલ કર્યો કે નહીં મને જાવું છે. એક વખત એનો બાપ એને કીધું કાંઈ તું તને નહીં જાય. બસ એને વ્હીલચેરમાં બેસાડ્યો. આખો સફર તે કર્યો. બસ જાણે ઇમામ હુસૈનનું રોઝો સામેથી જોઈ છે. ઇરાકમાં અરબમાં તમે લોકો જોયા હશો કે એ લોકો જે છે એ લોકોની માનતા હોય છે. એ લોકોની માનતા હોય છે કે એ લોકો જે છે જાણે એ લોકોની માનતા હોય છે ને ત્યારે એ લોકો ખબર છે કેમ ચાલે છે. હાથની પોતાની ઘીસરીને ચાલે છે. તમે જોયા હશો કે જે ઇરાકમાં ઝિયારત કર્યા છે. ઘીસરી જ્યારે ઇમામે હુસૈનનું રોઝોની નજર, ગુંબતની નજર એના પડી, પોતે વ્હીલચેરમાં પોતાને જે છે પછાડી નાખે છે અને પોતે ઘીસરીને એ ઇમામે હુસૈનની જરીમાં પહોંચી જાય છે. એટલો મજમો હતો. જરીને પકડીને રડે છે અને એ જાય છે એ હરમ ઇમામ હુસૈનમાં પહોંચી જાય છે. રડતો જાય છે, બેહોશ થઈ જાય છે. કમ્પ્લીટલી બેહોશ થઈ જાય છે. બધા માણસો સમજી ગયા કે બસ હવે આની રૂહ જે છે પ્રવાસ થઈ ગઈ છે. હવે એ પાછો નહીં ઉઠે. ચિંતાનું એને શું થયું કે એ ઉઠે છે અને મિંબર તરફ જાય છે. મિંબર તરફ જઈને સલવાત પડે છે અને એના જે મખસૂસ નવહો હતો એ પડવા લાગે છે. એનું બાપ શોક થઈ ગયું. એની માં એનું દીકરાનું અવાજ સાંભળે છે કે એનું પાછો મારા દીકરાની અવાજ કેમ આવી ગઈ. આખો મજમો રડે છે, આખો મજમો માતમ કરે છે અને એની એ જ સ્ટાઇલથી બયાન કરે છે અને મજમો રોવે છે. ત્યારે એને રોક્યા, કંટ્રોલમાં આવ્યા, એને રૂમમાં લઈ ગયા. એને સવાલ કરવામાં આવ્યો, બાબા આગા કરબલાઈ તને શું થયું? તું તો ડોક્ટર ઇલાજ લઈ લીધો હતો. કાંઈ ડોક્ટર એ કીધો હતો કે હવે તો તારો ઇલાજ થશે જ નહીં. ઇટ ઇઝ એન ઇમ્પોસિબલ. તને શું થયું? ત્યારે એ કહે છે કે જ્યારે મારું એક્સિડન્ટ થયું ડોક્ટર મને કહી દીધો હતો કે હવે તારો ઇલાજ ન હતું. હોસ્પિટલની અંદર હું મન્નત માન્યો કે યા ફાતિમતુ ઝહરા, હું તમારા દીકરા હુસૈનના વાસ્તો આપું છું. હું જ્યારે કરબલા આવીશ અને કરબલાની ઝિયારત નસીબ થશે તો હું જે છે ઘીસરીને તમારા રોજા ઉપર આવીશ. બસ યા મૌલા મને મારું પાછો અવાજ આપો જેથી કરીને હું હુસૈનની પાછી નોકરી શરૂ કરું. જ્યારે હું ઘીસરીને પહોંચ્યો ત્યારે હું જોઉં છું કે માં ફાતિમતુ ઝહરાનો અવાજ મહેસૂસ કરું છું અને મને કહે છે કરબલાઈ તું શા માટે મારા દીકરાનું નવહો નથી પડતો? અરે અમે બધા તારા નવહા સાંભળવા માટે જન્નતુલ બકીથી અમે આવ્યા છે. ત્યારે કહે છે યા બીબી હું કેમ પણ મારો અવાજ નથી, હું માઝૂર છું, બીમાર છું. કીધા કે નહીં તું મારા સાથે પહેલે વચન લઈ લે મારા સાથે. તું કોઈ દિવસ પણ નવહો નહીં મૂકશે. ઇમામ હુસૈનની આઝાદારી તું કોઈ દિવસ નહીં મૂકશે. તું મારાથી વચન લઈ લે અને આજે પણ તું અહીંયા બધાની સામે મારો ગરીબ હુસૈન તું નવહો પડશે, મારો ગરીબ હુસૈન તું મસાહેબ પડશે. બસ એ કહે છે યા ફાતિમતા અગીસીની, હું તમારા સાથે વચન કરું છું હું જ્યારે જાન સુધી જીવતો હોય ઇમામે હુસૈનનો આઝાદાર બનીને, ઇમામે હુસૈનનો ઝાકિર બનીને હું રહીશ.
બસ ઈ સાંભળી કરીને હું તરત જ મને હોશ આવ્યું, મને તાકાત આવી, મારી આખી બીમારી હારી ગઈ. અને આજે હું મિંબરમાં તમારી સામે બયાન કરું છું કે મને જે શફા મળી છે ઇમામ હુસૈનના રોઝા થકી મને શફા મળી છે. સલવાત પઢો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઈ મામૂલી ન સમજો. અમે અમારા બચ્ચાઓને એન્કરેજ કરે, એને હિંમત આપે, દીકરા આવો આગળ પડો, તમે નહીં પડશો તો કોણ પડશે? હિંમત આપો. એ હિંમત આપવાનું પણ તમે સવાબ ઓટોમેટિકલી મળી જાય છે. અલ્લાહની ફખર છે. બસ મારા ભાઈઓ, તમારી જહેમતને હું તમામ કર્યો, તમારી જહેમતને હું તમામ કર્યો. कौन ज़ैनब शायद कहे थे जो दश्त में रह गई तन्हा तो वतन याद आया, पानी पाया तो हर एक तश्ना दान याद आया, लेके हर चीज मदीने से चली थी ज़ैनब, बाई के लाशे पे पहुंची तो कफन याद आया. जज़ाकुम रब्बुकुम अज़ादारो, यतीमी ने बर्दाश्त કર્યા જનાબે સકીનાએ, તમાચર ખાધા જનાબે સકીનાએ. સાંભળજો અઝાદારો, જાણે પણ તમે જનાબે સકીનાનું નામ જાણે તમે સાંભળો ના તો ખુદાના વાસ્તા તમે આપું છું, તમે ધીરે ધીરે અવાજ ધીરે ધીરે તમે ન રડજો, બલકે ચીખ મારી મારીને રડજો. એવી રીતના રડજો કે જે પહેલો તમાચો જનાબે સકીનાને એના ચહેરામાં લાગ્યો. ખુદા તમારી આવાજોને સલામત રાખે, ખુદા તમારી આવાજને મહેફૂઝ રાખે. આઝાદારો, કોણ સકીના? કોણ સકીના? જ્યારે શામે ગરીબા આવીને આઝાદારો, જ્યારે પ્લીઝ માઇકની જરા મસ્તી નહીં કરજો. જ્યારે શામે ગરીબા જ્યારે આવી, જ્યારે જનાબે શામે ગરીબા જ્યારે ખૈમામાં આગ લગાવવામાં આવી, જ્યારે ખૈમામાં આગ લગાવવામાં આવી, ત્યારે જનાબે સકીનાના કુર્તામાં આગ લગતી હતી. ત્યારે જનાબે સકીના એક ખૈમાથી લઈને બીજા ખૈમામાં જતા હતા, બીજા ખૈમાથી લઈને ત્રીજા ખૈમામાં જતા હતા. જનાબે સકીનાની કુર્તામાં આગ લાગતી હતી અને જનાબે સકીના ખૈમાથી બહાર નીકળ્યા, मैदान तरफ જાય છે, मैदान तरफ જાય છે. ત્યારે એક વખત હમીદ બિન મુસ્લિમ આગળ આવે છે અને એ કોશિશ કરે છે કે સકીનાના કુર્તામાં જે આગ લાગી છે ને એ કુર્તાની આગને બુઝાવે. સકીના પાછળ હટે છે, હમીદ બિન મુસ્લિમ આગળ વધે છે, સકીના પાછળ હટે છે અને કહે છે, પ્લીઝ મને હાથ ના અડા, હું હુસૈનની દીકરી છું, હું અલી મુર્તઝાની પોતી છું. હમીદ બિન મુસ્લિમ કહે છે કે અરે હું તારા ઉપર જુલ્મ કરવા નથી આવ્યો. હમીદ બિન મુસ્લિમ કોણ હતો? ઈ મુસલમાન ન હતો, ઈ ક્રિશ્ચન હતો અને કહે છે કે દીકરી સકીના, મારા પાસે પણ બચ્ચા છે, મારા પાસે પણ ઔલાદ છે, હું ફક્ત તારી આગ બુઝાવવા માટે આવ્યો છું. ત્યારે જનાબે સકીનાને થોડી તસલ્લી મળી ગઈ. ત્યારે જનાબે સકીનાને થોડો દિલાસો મળ્યો કે આ માણસ જે છે મારા ઉપર રહેમ કરવા માંગે છે. એટલે કહે છે કે તું જ્યારે મારો આટલો ખ્યાલ રાખે છે, ફક્ત એક સવાલનો જવાબ મને આપી દે, મને કહી દે કે નજફનો રાસ્તો ક્યાં છે, નજફનો રાસ્તો ક્યાં છે. ત્યારે એક વખત હમીદ બિન મુસ્લિમ સવાલ કરે છે, સકીના તું નજફમાં જઈને તું શું કરીશ? કહે છે કે હું નજફમાં જઈને મારા દાદા અલી મુર્તઝા છે, હું ત્યાં જઈને શિકાયત કરીશ, ત્યાં હું જઈને શિકાયત કરીશ કે દાદા મારા બાબાને મારી
ماری نہ کیا. مارا دادا مارا چچا عباس نے پیاسا ماری نہ کیا. وہ مارا دادا نے شکایت کری, مارا دادا پاسی بلاپ کری. مارا دادا مارا 6 مہینے نا بھائی علی اصغر نے ماری ناکوا ماریو. ارے دادا جو مارا موڈا با یتیمی نی نشانی